કેરીનું નામ સાંભળીએ એટલે તરત જ મોઢામાંથી લાળ ઝરે અને તરત આપણને નામ યાદ આવે કેસર કેરીનું. કેસરનો મીઠો મધુર સ્વાદ મન મોહી લે છે. પણ જો તમે કેરીના ખરા રસિયા હોવ તો તમારે કેસર કેરીથી આગળ વધવું જોઈએ. કારણ કેસર કેરીનો સ્વાદ એક ધારો છે, જ્યારે દેશી કેરીની સ્વાદની દુનિયા જ નોખી છે. જેમ સૃષ્ટિનું ઘણું વૈવિધ્ય છે, તેવું જ આ કેરીમાં છે. ફળ, રંગ, સુગંધ, આકાર અને રસ બધું જ નોખું અનોખું. પણ કમનસીબી એ છે કે આ દેશી કેરીઓના દાહડા ગણાઈ રહ્યા છે. કેરી પકવતા વિસ્તારોમાં ખેડૂતો આર્થિક ગણતરીને કારણે દેશી જાતોને બગીચામાંથી બાય બાય કરી રહ્યા છે. આ સ્થિતિમાં સાસણગીરના ભાલછીલ ગામના ધરતીપુત્ર શમશુદ્દીનભાઈ રણમાં મીઠી વીરડી જેવા છે. આર્થિક આકર્ષણની સામે ઝઝૂમીને પણ દેશી કેરીનો સાથ તેમણે છોડ્યો નથી. તેમના મોઢે સાંભળો આ કેરીનું અનોખાપણું. દેશી કેરીની ખાસિયત, દરેક કેરીની મેં વાત કરી એ પ્રમાણે દરેક કેરીનું પોતાનું અલગ અલગ ખાસિયત હોય છે. કોઈ નાની હોય છે, કોઈ ખાટી હોય છે, કોઈ મીઠી કેરી હોય છે, કોઈ ખટમધુરી કેરી હોય છે, કોઈ કલરવાળી કેરી હોય છે. અલગ અલગ ટાઈપની ફ્લેવર, અલગ અલગ ટાઈપના કલરો હોય છે. આજે કેસર, હાફૂસ અને તોતા જેવી કેરીઓએ બજાર સર કરી લીધા છે. તેથી દેશી જાતની કેરીનું અસ્તિત્વ જોખમાયું છે. ત્યારે દેશી કેરીના ચાહક શમશુદ્દીનભાઈ માને છે કે ભલે કેસર કેરી પ્રખ્યાત થઈ ગઈ હોય, છતાં આપણે દેશી જાતને દગો ન દેવો જોઈએ. કારણ કે દેશી કેરીમાંથી થયેલી કલમના અનેક લાભ છે. જેમ કે દેશી આંબામાંથી થયેલી કલમનો આંબો વધુ વિકસિત હોય છે. તેની કેરીની સાઇઝ વધુ મોટી હોય છે અને તેનું થડ વધુ મજબૂત હોય છે. વળી તેમાં રોગ જીવાત સામે લડવાની શક્તિ પણ વધુ હોય છે. આજે શમશુદ્દીનભાઈના ફાર્મમાં 80 થી વધુ દેશી આંબા છે અને તે દેશી આંબા વાવવા ખેડૂતોને પ્રોત્સાહિત પણ કરતા રહે છે. દેશી જાતને જાળવવા સતત સક્રિય ધરતીપુત્ર માને છે કે સરકારે પણ આમાં થોડું વધુ સક્રિય થવાની જરૂર છે. દેશી કેરીઓની ઓળખ આપવાની જરૂર છે. તેમના મતે જો તેની ઓળખ અપાશે તો તેની માંગ ઊભી થશે. ઉદાહરણ પૂરું પાડતા તે કહે છે કે જૂનાગઢના નવાબે એક સમયે ખોડી, દૂધ પેંડો, ફજલી, ગિરિરાજ, બોમ્બે હાફૂસ, ગાજરિયો અને રૂમી હાફૂસ જેવી કેરીઓની જાતનું નામકરણ કર્યું. તેથી આજે પણ આ કેરીઓની માંગ સ્વાદ રસિકો તરફથી આવતી રહે છે. આમ એકવાર ઓળખ ઊભી થશે તો માંગ ઊભી થશે જ, અને માંગ હશે તો દેશી આંબા બચશે જ. આ બાગાયતકારનું માને છે કે દેશી આંબાની સારી વેરાયટી ક્રોસ બ્રીડિંગમાં પણ ઉપયોગી થાય છે. નીલેશ્વરીની વાત કરીએ તો દશેરી હારે ક્રોસ કરેલી વેરાયટી છે. તો દશેરી મેંગો એવી છે કે 4-5 દિવસમાં ખાઈ જવી પડે, નહીં તો ખરાબ થઈ જાય, ખાટી થઈ જાય અથવા કડવી થઈ જાય. તો એના ક્રોસ કરેલી વેરાયટી નીલેશ્વરી છે, તો એ બેસ્ટ વેરાયટી છે. ચીમડાઈ જાય, 15 દિવસ સુધી ખરાબ નથી થતી. આજે મોટાભાગે દેશી કેરીઓ તેના ખટમીઠાપણાને કારણે અથાણામાં જ વપરાય છે. તેના સ્વાદની વિવિધતાના કારણે બજારમાં સારા ભાવ મળવાની ખાતરી નથી. તેથી સ્વાભાવિક છે કે ધરતીપુત્રો તેની પર પસંદગી ઉતારતા નથી. ત્યારે શમશુદ્દીનભાઈ માને છે કે મોટા બાગાયતકારોએ બગીચામાં 10% આંબા દેશી જાતના રાખવા જોઈએ, નહીંતર દેશી આંબા ઇતિહાસનો હિસ્સો બની જશે. આમ જોવા જઈએ તો આપણા કેરી પકવતા વિસ્તારોની આ દુર્લભ જાત છે. પણ તે એકબીજાથી નોખી હોવાનો ગુણ તેના માટે જાણે કે દુર્ગુણ બની ગયો. પણ ખરેખર તો તેની વિવિધતા એ જ તેની વિશેષતા છે. આપણે એક હાપૂસ કેરી લઈએ કે કેસર કેરી લઈએ તો એને બધાને ખ્યાલ જ હોય કે આ ટાઈપની જ મીઠાશ છે, કે ભાઈ કેસરનો ટેસ્ટ કેવો હોય. તો કોઈ પણ માણસ આખું વીંચીને એને કેસર મેંગો ખવડાવે તો ખ્યાલ આવી જાય કે આ કેસર મેંગો છે, હાપૂસ મેંગો છે. પણ દેશીની વાત કરીએ તો દેશી જેટલા દેશી ઝાડ હોય એના સ્મેલ દરેકની ફ્લેવર અલગ અલગ હોય છે. કોઈમાં રૂછા હોય છે, કોઈ બીજો કાંઈ પણ ટાઈપનો કોઈની સુગંધ હોય છે, સારી સુગંધ હોય છે. ઘણી રસ માટેની કેરી હોય છે, તો ઘણી અથાણા માટેની કેરી હોય છે. આવી જુદી જુદી જાતોની કેરી હોય છે. આજે ગીરના બગીચાઓમાં કેસર કેરીનું સામ્રાજ્ય ભલે વિસ્તરેલું હોય, પણ આ સામ્રાજ્યના પાયા જેના પર ટકેલા છે તેવી દેશી કેરીની જાતોની જાળવણી ધરતીપુત્રોએ કરવી રહી. જેમ જીવન ખટમીઠું હોય તો જ મજા આવે, તેવું સ્વાદમાં પણ છે. બધા સ્વાદ જરૂરી છે. એવું ન બને કે જ્યારે ભવિષ્યની પેઢી આપણને કહેશે કે કુછ ખટ્ટા હો જાય, ત્યારે આપણી પાસે વહેંચવા માટે કેરી નહીં પણ માત્ર તેના અનુભવ જ હોય. યોગેશ જોશી, ગીર સોમનાથ, TV9.